વાઘોડિયામાં વન વિભાગની મોટી કાર્યવાહી જોવા મળી છે। ગંભીરપુરામાંથી ગેરકાયદેસર ખેરના લાકડાનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। વન વિભાગને મળેલી ચોક્કસ બાતમીના આધારે સફળ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું, જેમાં વાઘોડિયા તાલુકાના ગંભીરપુરા ગામમાં રહેતા તોસીફ સિંઘા નામના ઈસમના ઘરની પાસે આવેલી ખુલ્લી જગ્યામાં ખેરના લાકડાનો જથ્થો સંતાડી રાખવામાં આવ્યો હતો। બાતમી મળતા જ વડોદરા રેન્જની ટીમ તેમજ બોડેલી મોબાઈલ ટીમે સંયુક્ત રીતે દરોડો પાડીને આ જથ્થો જપ્ત કર્યો હતો। વન વિભાગની તપાસમાં જપ્ત કરાયેલા મુદ્દામાલની કિંમત અંદાજે ₹37,500 જાણવા મળી છે। તમામ લાકડાનો જથ્થો કાયદેસરની કાર્યવાહી માટે વન ચૈતન્ય ડેપો ખાતે ખસેડવામાં આવ્યો છે। વન વિભાગની રેડ દરમિયાન આરોપી તોસીફ સિંઘા ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો। વન વિભાગે તેની સામે ગુનો નોંધીને તેને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે। વાઘોડિયા તાલુકામાં અવારનવાર ગેરકાયદેસર લાકડાનો જથ્થો ઝડપાવવાની ઘટનાઓ સામે આવતી રહી છે। વન વિભાગની કડક કાર્યવાહી છતાં તસ્કરો બેફામ બનીને લાકડાનું કટિંગ કરી રહ્યા છે, જેને પગલે સ્થાનિકોમાં ચર્ચા છે કે ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનારા તત્વોમાં હવે વન વિભાગનો કોઈ ડર રહ્યો નથી।